કડોદરા જેરસી વિસ્તારમાં થયેલી ચોરીનો ઘટનાનો ભેદ પોલીસે માત્ર 2 દિવસમાં ઉકેલી નોંધપાત્ર સફળતા મેળવી છે. કડોદરા જેરસી પોલીસ સ્ટેશનની ટીમે ત્વરિત તપાસ હાથ ધરી ચોરીમાં સંડોવાયેલા એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે અન્ય આરોપીની શોધખોળ ચાલુ છે. પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ 6/8/2025 રોજ પલસાણા તાલુકાના ખરબાસી દાંભા ગામની સીમમાં આવેલ એક ફેક્ટરીમાં અજાણ્યા ઇસમો ઘૂસી વિવિધ કંપનીની ઇલેક્ટ્રિક મોટર, સીસીટીવી કેમેરા સહિત મુદ્દામાલ ચોરી કર્યો હતો. આ મામલે ફરિયાદ નોંધાતા કડોદરા જેએસી પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપીને ઓળખ કરી અને તેને ઝડપી પાડ્યો. ધરપકડ કરાયેલ આરોપીનું નામ પપ્પુ ઉર્ફે શાંતિલાલ જીવાભાઈ સોલંકી હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેની પાસે ચોરી કરેલી સામાન પણ કબજે કર્યો છે. કુલ મળી અંદાજે 3,39,200નો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે. તેની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી પોતાના સાગરીતો સાથે ચોરીને અંજામ આપતો હતો અને હાલ સંડોવાયેલા આરોપીઓની શોધખોળ ચાલુ છે. જોકે આ ઘટનામાં સંડોવાયેલા 2 શખ્સો કિશન અને રવિ હાલ ફરાર છે, જેની શોધખોળ ચાલુ છે.